રાતે સૂતા પહેલાં મોબાઈલ ડેટા કેમ બંધ કરવું જોઈએ? હવે તમે વિચારતા હશો કે જ્યારે તમારી પાસે વાઈફાઈ અથવા અનલિમિટેડ ડેટા પ્લાન હોય તો તેનો ઉપયોગ કેમ ન કરવો. પરંતુ તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક ટ્વિટર એન્જિનિયરે એક ટ્વીટમાં જણાવ્યું છે કે એપમાં બેકગ્રાઉન્ડ માઇક્રોફોનનો ઉપયોગ થઈ રહ્યો છે. વોટ્સએપે આ સમસ્યા માટે એન્ડ્રોઇડને દોષી ઠેરાવ્યું છે, પરંતુ ગૂગલે આ બગ સ્વીકારી લીધી છે. હવે તમે જાતે જ વિચારી શકો છો કે જો તમે ફોનનું નેટ અથવા વાઈફાઈ ચાલુ રાખો છો તો ફોનમાં રહેલી બધી એપ્સ ચાલુ રહે છે, જે તમારી ગોપનીયતા જોખમમાં મૂકે છે. જ્યારે મોબાઈલ ડેટા ચાલુ હોય છે ત્યારે તે તમારા ઉપકરણને માલવેર, વાયરસ અને હેકર્સ તમારા ફોનને સરળતાથી હેક કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે તમારો ફોન હંમેશા ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે. આ તમારા ફોન અથવા એપ્લિકેશન્સ દ્વારા તમારા ઇન્ટરનેટથી ફાયદો ઉઠાવી શકે છે. લોકેશન કે વ્યક્તિગત માહિતી ટ્રેકની સમસ્યા. જ્યારે મોબાઈલ ડેટા હંમેશા ચાલુ હોય છે ત્યારે તમારું ઉપકરણ સતત ડેટા મોકલતું અને પ્રાપ્ત કરતું હોય છે, જેનો ઉપયોગ તમારું લોકેશન ટ્રેક કરવા, તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓને ટ્રેક કરવા અથવા તમારા વિશેષની વ્યક્તિગત માહિતી એકત્ર કરવા માટે થઈ શકે છે. જો તમે રાતે તમારા ફોનનો ડેટા બંધ કરો છો તો તે ફક્ત તમારી ગોપનીયતા પર નિયંત્રણ રાખતું નથી, પરંતુ તમને બીજા ઘણા ફાયદા પણ મળે છે. આનો પહેલો ફાયદો એ છે કે તમારો ડેટા સેવ થાય છે, એટલે કે ડેટાનો બિનજરૂરી ઉપયોગ કરવા કરતાં તેનો સેવ કરવો વધુ સારું છે. સોશિયલ મીડિયા એપ્સના નોટિફિકેશન તમે વારંવાર પરેશાન કરશે નહીં. મોબાઈલ ડેટા હંમેશા ચાલુ હોવાથી નોટિફિકેશન, મેસેજ અને સોશિયલ મીડિયા અપડેટ્સ દ્વારા તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. ખરેખર આ તમારા સ્વાસ્થ્યને પણ અસર કરશે. જેમ કે જો તમે ઇન્ટરનેટને કારણે વારંવાર નોટિફિકેશન ચેક કરતા રહો છો તો તમે યોગ્ય રીતે ઊંઘી શકતા નથી, જે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.